નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી ધાનેધાર ગઢવાડા વિછા શિમાળી સોની સમાજની 14મી સાધારણ સભા ગતરોજ પાલનપુર ખાતે યોજાઈ હતી, જેમાં નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે ગતરોજ શ્રી ધાનેધાર ગઢવાડા વિછા શિમાળી સોની સમાજની 14મી સાધારણ સભાના પ્રમુખ વસંતભાઈ સોનીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં સમાજના 3 વર્ષના કાર્યનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સમાજના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ જે સોની, મંત્રી તરીકે ગિરીશભાઈ જે સોની, ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ જે સોની અને રમેશભાઈ બી સોની, સહમંત્રી તરીકે હર્ષદભાઈ એમ સોની, ખજાનચી તરીકે કનૈયાલાલ જે સોની, એડિટર તરીકે વસંતભાઈ બી સોની તેમજ પાલનપુરના વાડી મંત્રી તરીકે મુકેશભાઈ એસ સોની અને સહવાડી મંત્રી તરીકે હિતેશભાઈ આર સોની અને અંબાજી વાડી મંત્રી તરીકે પ્રફુલભાઈ આર સોની અને સહવાડી મંત્રી તરીકે પંકજભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા મંડળની રચના પણ કરવામાં આવી હતી. આ જનરલ સભામાં શ્રી અખિલ હિન્દ શિમાળી સોની સમાજના મહામંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ બી સોની, મહામંડળના સહમંત્રી હિતેશભાઈ સોની અને મહાસમિતિના સભ્ય વિરેન્દ્રભાઈ સોની, સમાજના બારોટજી રાજુભાઈ સહિત સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.